રાજકોટમાં કાયદાની એસી તેસી કરી નાખનાર કુખ્યાત ગેંગ સામે હવે પોલીસની કડક કાર્યવાહી. મુર્ગા ગેંગ અને પેન્ડા ગેંગ વચ્ચે થયેલા ફાયરિંગ બાદ શહેરમાં માહોલ ગરમાયો. 29 ઓક્ટોબરની મધરાત્રે મંગળા રોડ પર ગેંગવોરના દ્રશ્યો કોઈ ફિલ્મથી ઓછા નહોતા. i20, સ્વિફ્ટ અને ફોર્ચ્યુનર કારમાં બેઠેલા મેટ્યો ઝાલા અને ભૈલુ ગઢવીએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું તો સામા પક્ષે સમીર ઉર્ફે સંજલો જુનેજાએ પણ ગોળીઓ વરસાવી દીધી. સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ થઈ. આ ગેંગવોરમાં અત્યાર સુધીમાં 11 કુખ્યાતો સામે ગુનો નોંધાયો, જેમાં મોન્ટુ કોળી, કાળુ ગઢવી, દુલિયો ધાડા, સોહિલ ચાનિયા અને અમન પીપરવાડિયા જેવા ગુનેગારોના નામો સામે આવ્યા છે. આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર કાર્યવાહી કરી હવે બુલડોઝર ફરશે. જૂના ગુનામાં જામીન કેન્સલ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી અને ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા પણ તેજ બની ગઈ. રાજકોટ પોલીસ હવે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં કાયદાનું રાજ ચાલશે, નહીં કે કોઈ ગેંગનું. જો કોઈ પણ કાયદાને ભૂલશે તો તેને કાયદાનું ભાન કરાવી સખત કાર્યવાહી કરાશે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.